એક વખતની વાત છે. ભારતના એક સૂકા અને નાના ગામમાં હરિયો નામનો એક વૃદ્ધ ભિખારી રહેતો હતો. ફાટેલા કપડાં, હાથમાં લાકડી અને આંખોમાં થાક. દર સવાર ગામના રસ્તે બેઠો રહી લોકો પાસેથી થોડી ભિક્ષા માંગતો. હરિયો ગરીબ હતો, પરંતુ દિલથી ખરાબ નહોતો. કોઈ ભૂખ્યો મળે તો પોતાની થાળી પણ આપી દે. એક દિવસ સવારથી સાંજ થઈ ગઈ, પણ હરિયોને એક દાણા પણ ભિક્ષા મળી નહીં. સૂર્ય ઢળતો હતો, ભૂખે પેટમાં ચળવળ થતી હતી. હરિયો ધીમે બોલ્યો, હે ભગવાન, શું આજે મારી કિસ્મત પણ સૂકી જમીન જેવી બની ગઈ? તે રસ્તાની બાજુમાં આવેલા જૂના પીપળના ઝાડ નીચે બેસી ગયો. જેમ હરિયો જમીન પર હાથ રાખીને બેસ્યો, એમ તેને કંઈક ચમકતું લાગ્યું. તેને લાગ્યું કદાચ કાચવો ટુકડો હશે, પરંતુ જમીન ખોદતા જ એક નાનો સોનાનો સિક્કો બહાર આવ્યો. હરિયોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. હરિયો ગભરાઈ ગયો. આ સોનું છે? જો કોઈ જોઈ લેશે તો લઈ જશે. તે ચારે બાજુ જોયું, કોઈ નહોતું. લાલચ મનમાં બોલી, હવે તો હું અમીર બની જઈશ. પરંતુ દિલમાં એક અવાજ આવ્યો, આ સોનું કેમ મળ્યું? શું આ કોઈની અમાનત હશે? હરિયો સિક્કો હાથમાં લઈને આખી રાત વિચારતો રહ્યો. તેને ઊંઘ ના આવી. સવારે તેણે નક્કી કર્યું કે હું આ સોનું ગામના મુખિયાને બતાવીશ. ભલે ગરીબ છું, પણ ચોર નથી. ગામના મુખિયાએ સિક્કો જોઈને આંખો ચમકાવી. તે બોલ્યો, આ તો રાજાના ખજાનાનો સિક્કો લાગે છે. મુખિયાએ હરિયોને કહ્યું, જો તને વધુ મળે તો મને આપી દેજે. હરિયો શાંત રહી ગયો, પરંતુ દિલે સમજાઈ ગયો, મુખિયો લોભી છે. આગલા દિવસે હરિયો ફરી એ ઝાડ પાસે ગયો. આશ્ચર્ય! ફરી એક સોનાનો સિક્કો. આ રીતે રોજ એક સિક્કો મળવા લાગ્યો. હરિયો સિક્કા ભેગા કરતો ગયો, પરંતુ તે ઘમંડી ન બન્યો. હરિયોએ પહેલાં કર્યું શું? વેનિટીઝ. ભૂખ્યા બાળકોને ભોજન આપ્યું, વૃદ્ધોને દવા અપાવી, ગામમાં નાનું પાણીનો કૂવો ખોદાવ્યો. લોકો બોલવા લાગ્યા, આ ભિખારી તો દેવદૂત છે. એક દિવસ એક સાધુ ગામમાં આવ્યો. તેને હરિયાની વાત સાંભળી. સાધુ હસીને બોલ્યો, આ સોનું ઝાડનું નથી, આ તારી ઈમાનદારી અને દયાનું ફળ છે. જ્યારે હરિયોએ લોભ ન કર્યો, ત્યારે કુદરતે તેને વધુ આપ્યું. એક દિવસ સોનું મળવું બંધ થઈ ગયું. હરિયો ઝાડ નીચે બેઠો, શાંત. તેના ચહેરે કોઈ દુઃખ નહોતું, કારણ કે હવે આખું ગામ તેનો પરિવાર બની ગયું હતું. હરિયો બોલ્યો, સોનું ગયું, પણ સંતોષ રહી ગયો. લાલચ છોડશો તો સુખ મળશે. ઈમાનદારી સૌથી મોટું સોનું છે. સાચી અમીરી દિલમાં હોય છે.